નમસ્કાર મિત્રો. ચાલો, સારું થયું યુદ્ધ વિરામ થઈ ગયો. આમ તો યુદ્ધ વિરામ નહીં પણ સંઘર્ષ વિરામ શબ્દ પ્રયોગ થવો જોઈએ, કારણ કે યુદ્ધ જાહેર થયું નહોતું. હજુ સાંજનો એપિસોડ અમે જ્યારે રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે દુનિયાભરના અખબારો કહી રહ્યા હતા કે હવે આ યુદ્ધમાં પરિણમવાનું છે ભારત અને પાકિસ્તાન. અને એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ જાહેરાત કરી દે છે કે ભારત અને પાકિસ્તાનને મેં સમજાવી લીધા છે. એમણે ટ્વીટ કર્યું અને એ સંઘર્ષ વિરામ માટે તૈયાર છે. એના પછી આપણા દેશના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એ જાહેરાત કરે છે કે સંઘર્ષ વિરામ થઈ ચૂક્યો છે. બંને દેશો વચ્ચે એ બાબતમાં સમજૂતી થઈ છે. કઈ શરતે સમજૂતી થઈ છે એ કશું નથી. ખૂબ પ્રશ્નો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એના વિશે શું રિએક્શન આપે છે એ આ ક્ષણ સુધી, એટલે કે વિડીયો રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી અમે એમના ટ્વિટર એકાઉન્ટ એટલે એક્સ ઉપર, પીએમઓ ઉપર, NarendraModi.in પર અમે શોધવાની કોશિશ કરી, પરંતુ એમાં એમણે અમે જે થંબનેલમાં જે તસવીર મૂકી છે એ તસવીર સાથે એ આજે બધાની સાથે જે એમણે મીટિંગ કરેલી એની વાત એમણે પીએમઓ એ જે ટ્વીટ કર્યું હતું ફોટા સાથે એને રીટ્વીટ કર્યું હતું. આપણા વડાપ્રધાન કશું કહેતા નથી. કદાચ રાષ્ટ્રજોગું સંબોધન કરે, અપેક્ષિત છે. લોકસભા અને રાજ્યસભાની અંદર પણ સંબોધન કરવું જોઈએ. પણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ નવાઝે ભારે હૈયે બહુ માયુસી સાથે એમણે કબૂલ્યું કે તુર્કી સિવાય આપણને કોઈનું સમર્થન ન મળ્યું અને એટલા માટે પાકિસ્તાનને બચાવવા માટે આપણે પીછેહટ કરવી પડી રહી છે. આ પાકિસ્તાનના વડાપ્રધાને ત્યાંની નેશનલ એસેમ્બલીમાં જાહેરાત કરી અને એમણે એમના લશ્કરી દળોએ જે રીતે કામગીરી કરી એને પણ બિરદાવી. મને લાગે છે કે આપણે ત્યાં આપણા વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યું છે, પણ કોઈ સામે આવીને બોલતું નથી અત્યાર સુધી. આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધી અમને માળિયા હાટીના રણજીતસિંહે એક તસવીર મોકલાવી છે. એ તસવીર ઇન્દિરા ગાંધી યુદ્ધના મેદાનમાં લશ્કરી જવાનો સાથે છે અને એની નીચે જે पंक्ति છે એ ખૂબ મહત્વની છે. युद्ध लड़ने और युद्ध लड़ने में चुनाव लड़ने और युद्ध लड़ने में फर्क होता है. चुनाव लड़ने और युद्ध लड़ने में फर्क होता है. यूं ही कोई इंदिरा गांधी नहीं बन जाता. સાચું કહું તો સંઘર્ષ વિરામ થયો એ બહુ સારું થયું. પીએમઓ ની જે ટ્વીટ છે અને જે નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટરે રીટ્વીટ કરી છે એમની પોતાની તસવીર સાથેની, એની અંદર લખવામાં આવ્યું હતું, A high level meeting was chaired by PM Narendra Modi at 7 Lok Kalyan Marg. Those who attended the meeting included Defense Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS General Ajit Chauhan, Armed Forces Chiefs and senior officials. બસ આટલું રિએક્શન એ એમના તરફથી આવ્યું છે એમ કહીએ તો ચાલે.
એટલે મને લાગે છે કે યુદ્ધ વિરામ થયો, પણ પહેલી વખત યુદ્ધના, ભારત સાથેના યુદ્ધના સંજોગોમાં કોઈ ત્રીજો દેશ જાહેરાત કરે છે. મને લાગે છે સિમલા સમજૂતી એવી હતી કે જે બે દેશોના જે ખટરાગ હશે, સંઘર્ષ હશે, વિવાદ હશે, એ બંને દેશ જ નક્કી કરશે, મંત્રણાને માર્ગે નક્કી કરશે, અને ત્રીજા કોઈને એમાં ઇન્વોલ્વ કરવામાં નહીં આવે. તમને ખ્યાલ હશે કે ટ્રમ્પની પહેલી ટર્મમાં પણ એમણે મધ્યસ્થી કરવાનું કહ્યું હતું. શી જિનપિંગ, ચાઇનીઝ પ્રેસિડેન્ટ, એમણે પણ મધ્યસ્થી કરવાનું કહ્યું હતું, પણ આપણે ના પાડી દીધી હતી. પણ આ વખતે કેમ હા પાડી દીધી? અને ટ્રમ્પની સર્વકત્યારી આખી દુનિયામાં ચાલે છે, એ બાબત વિશ્વગુરુએ કેમ સ્વીકારી એ અમને સમજાતું નથી. બહુ સ્પષ્ટ કહીએ તો, કારણ કે આજ પહેલાના જેટલા યુદ્ધ થયા, યુદ્ધનો વિરામ થયો, સમજૂતીઓ થઈ, એમાં ભારત અને પાકિસ્તાન નક્કી કરતું હતું. આ વખતે અમેરિકા નક્કી કરે છે. અને સેક્રેટરી માર્કો રૂબિયો, એટલે કે અમેરિકાના વિદેશ મંત્રી, એમ કહે છે કે છેલ્લા 48 કલાકથી વાઇસ પ્રેસિડેન્ટ વાન્સ અને હું, ભારતીય અધિકારીઓ ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને શહેબાઝ શરીફ, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુબ્રમણ્યમ જયશંકર, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ અસીમ મુનીર અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ વગેરેની સાથે ચર્ચામાં હતા. મને લાગે છે કે અસીમ મુનીર એ ભાગી ગયા છે કે એમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે, એવા વાવડ પણ ખોટા હતા. મેં કહ્યું ને કે આપણે અગાઉના એપિસોડમાં પણ કહ્યું છે કે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે સત્યનો ભોગ લેવાય છે. સાચી વાત શું છે એ ખબર નથી, પણ અમેરિકાના વિદેશ મંત્રીએ આ ટ્વીટ કરી છે. અને પાકિસ્તાનના વડાપ્રધાને તો વાત કરી જ, પણ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક દર, એમણે કહ્યું, એમણે ટ્વીટ કર્યું છે કે પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા હેઝ અગ્રીડ ટુ અ સીઝફાયર વિથ ઇમિડિયેટ ઇફેક્ટ. Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty and territorial integrity. પાકિસ્તાનનો કેટલો ભરોસો કરવો કે ચીનનો કેટલો ભરોસો કરવો એ આપણે સમજીએ છીએ. એમ તો દરેક દેશ પોતાના જ સ્વાર્થમાં રમમાણ હોય. ટ્રમ્પભાઈ કંઈ ભારત માટે પ્રેમ ધરાવે છે એવું માનવાને કોઈ જ કારણ નથી. ભારતે ભારતના હિતોની જાળવણી કરવાની છે. અને મને લાગે છે કે જે રીતે આ ઓચિંતું વિદેશ સચિવે આવીને જાહેરાત કરી સંઘર્ષ વિરામની, એ પછી મને તો આંચકો એ લાગ્યો છે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ નક્કી કરે, મારો વડાપ્રધાન નક્કી ન કરે, મારો વડાપ્રધાન જાહેરાત ન કરે. યુદ્ધ વિરામ કરવાનો હોય, સંઘર્ષ વિરામ કરવાનો હોય, યુદ્ધ કરવાનું હોય, અને આને કારણે આને ઘણા બધા સવાલો ઉભા થાય છે. અને મારી પાસે તો એનડીએના જે મિત્ર પક્ષ છે, એનડીએનો મનસે, તમને ખ્યાલ છે ને, રાજ ઠાકરે ને ભારતીય જનતા પાર્ટી એ બહુ જ પટાવવાની કોશિશ કરતા રહ્યા મહારાષ્ટ્રમાં, અને એમની સાથે રહ્યા. પણ રાજ ઠાકરેએ જે સવાલો ઉભા કર્યા છે કે એર સ્ટ્રાઇક એન્ડ વોર નોટ સોલ્યુશન. અમને તો છે ને ભાઈ, પેલા 4 આતંકવાદીઓ જે પહેલગામ આતંકી હુમલો કરી ગયા, એનું શું થયું એનું કહો. રાજ ઠાકરે આ પ્રશ્ન ઉઠાવે છે. બાકી તો દેશના વડાપ્રધાને, દેશની કેન્દ્ર સરકારે, લશ્કરી દળોએ જે કોઈ નિર્ણય લેવાનો હોય એ પહેલગામના આતંકવાદીઓની નશ્યત કરવા માટે, પાકિસ્તાન સામે જે કંઈ પગલા લેવાના હોય, લશ્કરી પગલા લેવાના હોય, યુદ્ધ કરવાનું હોય, તો એને માટે વિપક્ષ, તમામ વિપક્ષ, કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષ અને રાજ્યો
ના પણ વિપક્ષના લોકો એ બધા એ કેન્દ્ર સરકારની સાથે સહયોગ કરી રહ્યા હતા, એને સમર્થન કરી રહ્યા હતા. પણ ભાઈ, આ એકાએક આ સંઘર્ષ વિરામ કાં કર્યો, કઈ શરતે કર્યો અને શું મેળવ્યું? નરેન્દ્ર મોદીએ જવાબો આપવા પડશે ને. રાહુલ ગાંધીએ તો કોઈ સવાલો આ વખતે નથી ઉઠાવ્યા, એને તો સમર્થન જ આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગે તો સમર્થન જ આપ્યું છે. છતાં બીજેપીના સોશિયલ મીડિયામાં કોંગ્રેસને કે વિપક્ષોને ભાંડવામાં કશું મણા રાખી નથી, આ યુદ્ધ જેવા સંજોગો ચાલુ હતા ત્યારે પણ. અને મારે તો પૂછવું એ છે, મને આ પ્રશ્ન પણ થાય છે, અને એ ખાસ કરીને જ્યારે હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધારવાની જે કોશિશ થઈ પહેલગામ આતંકી હુમલા પછી, ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી એના ભાજપના લોકોએ જે રીતે એમના જે શેર કર્યા છે, પાકિસ્તાન ના કોઈ કહેવાતા માણસોને નામે છે ને કંઈક હિન્દુ મુસ્લિમ કરવા માટે જે ખેલ કર્યો, જે ટિપ્પણીઓ કરી, અને છતાં આ દેશની જનતા હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખ જૈન અને બીજા બધા ધર્મો અને સંપ્રદાયોના લોકો એ એકી સુરથી કહી રહ્યા હતા કે આતંકવાદીઓને પાઠ ભણાવવો જ જોઈએ, અને એને માટે સરકાર જે કંઈ કરે, લશ્કરી દળો જે કંઈ કરે, એને માટે છે ને આપણે એમની સાથે છીએ. લશ્કરી દળોએ એર સ્ટ્રાઇક કરી તો આપણે છે ને એમને સલામ કરી, આપણે એમને બિરદાવ્યા. અને આજે એકાએક સંઘર્ષ વિરામ થઈ ગયો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લઈ લીધું કે 6 મહિનામાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન ત્રીજી વખતે થાય તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લઈ લેવાશે, એવા વચનો આપનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે શું જવાબ આપશે? બલુચિસ્તાનને સ્વતંત્ર કરી દીધું. આવા જે સોશિયલ મીડિયામાં અને ટીવી ચેનલો ઉપર જે ગબ્બારાઓ ચલાવવામાં આવતા હતા, શું થયું એનું? કેમ? ટ્રમ્પભાઈનું શાસન ચાલે છે ભારત ઉપર. પાકિસ્તાન તો નકટું હતું, પાકિસ્તાનને તો નાક છે નહીં, પણ ટ્રમ્પભાઈએ ભારતનું નાક કાપ્યું. એનો જવાબ આપણા સત્તાધીશો ક્યારે આપશે? ચૂંટણી લક્ષી વાતો કરવા માટે એનો ઉપયોગ કરશે. આજે લોકો 26 જણા શહીદ થયા પહેલગામમાં, એ ઉપરાંત આ શેલિંગથી જે લોકો શહીદ થયા, એમાંય પાછા સરકારી પ્રવક્તાઓ પણ એમ કહે, ધર્મના નામે કહે છે કે શીખો શહીદ થયા, હિન્દુ મંદિરો ઉપર હુમલા થયા. કેમ? જમ્મુ અને એના આજુબાજુના વિસ્તારમાં મુસ્લિમો જે શહીદ થયા, પહેલગામમાં પણ હિન્દુઓને બચાવવા માટે જે મુસ્લિમોએ જાન આપ્યા, એનો ઉલ્લેખ નહીં. કારણ કે આખા દેશમાં હિન્દુ મુસ્લિમ રિફ્ટ ઊભી કરવી છે અને વોટની રાજનીતિ કરવી છે. શેમ ઓન યુ. પહેલગામ આતંકી હુમલો થાય છે અને ભાઈ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બિહારમાં બીજે દિવસે ચૂંટણી સભા સંબોધવા જાય છે અને પાછા ત્યાં એ બદલા લેંગે. શું બદલો લીધો ભાઈ? કેવો બદલો લીધો? પાકિસ્તાનને ભારતમાં ભેળવી દીધું. આપણને તો અપેક્ષા હતી કે પીઓકે આપણો પ્રદેશ છે, સંસદની અંદર સર્વાનુમત રેઝોલ્યુશન્સ છે. કોઈ પહેલી વાર છે ને ભારતીય જનતા પાર્ટીના શાસકો નથી કહેતા, એ તો અનેક વાર એવા ઠરાવો થયા છે. અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતનું અવિભાજ્ય અંગ છે. કેમ ચીન ગપચાવી ગયું છે છતાં આપણે બોલતા નથી? લડાખની અંદર છે ને 4,500 ચોરસ કિલોમીટર ચીન ઘૂસી આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એની વાત કરી રહ્યા છે તો નરેન્દ્ર મોદીના મોઢામાંથી કેમ શબ્દો નથી નીકળતા? અરુણાચલ પ્રદેશનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ભારતીય જનતા પાર્ટીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહે છે કે આપણી સરહદમાં આવીને ચીનાઓએ છે ને ગામ વસાવ્યા છે. કેમ ચીનનું નામ નથી લેવાતું? પાકિસ્તાન જેવા છછુંદરને માટે આપણે છે ને છાશવારે બોલીએ છીએ, પણ ચીનનું નામ નથી લેવાતું. કાં? અને સિંધુ જળ સંધિ એ સ્થગિત કરી દીધી
ચિનાબનું પાણી રોકી દીધું, ત્યાં આગળ છે ને તરસે મરે છે, વળી પાછું છોડી દીધું ત્યાં પૂર આવે છે, વળી પાછું છોડી દીધું ત્યાં પૂર આવે છે. આ શું ખેલ ચાલી રહ્યા છે? આ કઈ નાટકીય મંચ છે કે રાજદ્વારી સંબંધોમાં કોઈ પરિપક્વતા ખરી કે નહીં? અને આપણા લશ્કરી દળો, એમને તમે યુદ્ધ માટે તૈયાર કર્યા અને એકાએક તમે સંઘર્ષ વિરામ કરી રહ્યા છો, ત્યારે એમનું મોરલ એ ડાઉન નહીં જાય એની ખાતરી કોઈ ખરી? હા, યુદ્ધમાં બંનેને નુકસાન છે. યુદ્ધ બને ત્યાં સુધી ટાળવું જોઈએ. આ સંઘર્ષ પણ ટાળવો જોઈએ. મંત્રણાના મેજ પર આવવો જોઈએ. આતંકવાદ ખતમ થઈ ગયો કે સંઘર્ષ વિરામ કરી લીધો? પાકિસ્તાને વચન આપ્યું કે અમારે ત્યાંથી આતંકવાદીઓને અમે ખતમ કરી દઈશું. પાકિસ્તાનનો વડાપ્રધાન બોલે છે, પાકિસ્તાનનો નાયબ વડાપ્રધાન બોલે છે, પણ મારો વડાપ્રધાન કેમ નથી બોલતો? પ્રશ્ન આ છે. ક્યારે બોલશે? ચૂંટણી સભાઓમાં. એમની પાર્ટી ચૂંટણીના લાભ લેવા માટે બિહારમાં ચૂંટણી પ્રચારમાં આ શહીદોનો ઉપયોગ કરશે. પુલવામાના શહીદો, જાંબાઝ સૈનિકો જે શહીદ થયા, એમને તસવીરો પાછળ રાખીને નરેન્દ્ર મોદીએ વોટ માંગ્યા હતા 2019માં. એનું પુનરાવર્તન કરવાનું છે. એના માટે આ સંઘર્ષ કર્યો હતો. પ્રશ્નો અનેક છે. સંઘર્ષ વિરામની શરતો શું છે એની જાહેરાત તાત્કાલિક થવી જોઈએ. સંસદની અંદર એની ચર્ચા થવી જોઈએ અને એમાં સ્પીકર અને સભાપતિ, લોકસભા અને રાજ્યસભાની અંદર વિપક્ષોને પણ બોલવાની જે મોકળાશ મળવી જોઈએ રાષ્ટ્રના હિતમાં, એ એમને મળવી જોઈએ. આપણે આજે યુદ્ધ ટળી ગયું છે ફોર ધ ટાઈમ બિંગ, એટલા માટે આપણે એનો આનંદ પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ કઈ શરતે? અને ભારતીય ઇતિહાસમાં આઝાદી પછીના જેટલા યુદ્ધ થયા, એ યુદ્ધોમાં પહેલી વખત કોઈ ત્રીજો દેશ જાહેરાત કરે છે યુદ્ધ વિરામની, સંઘર્ષ વિરામની. આ વળી કઈ વિચિત્ર વિદેશ નીતિ શરૂ થઈ ગઈ છે? આપણે અમેરિકાના ખંડિયા રાજ છીએ? પાકિસ્તાન તો હતું ખંડિયું એનું. આજે છે ને અમેરિકાનું પણ ખંડિયું છે અને ચીનનું પણ ખંડિયું રાજ છે. એને મેં કહ્યું એમ કે એને તો નાક નહોતું, પણ ટ્રમ્પભાઈને આપણું ભારતનું નાક વાળવાનો અવસર છે અપાય. મારા વડાપ્રધાને આવીને જાહેરાત કરવી જોઈએ કે સંઘર્ષ વિરામ કેમ કર્યો. અપેક્ષા કરું છું કે એ ખૂબ જલ્દી એ જાહેરાત કરશે. કઈ શરતોએ આપણે સંઘર્ષ વિરામ કર્યો છે એની જાહેરાત કરશે. કારણ કે આપણે બધા ભારતીય છીએ, આપણે બધા એક છીએ, આપણે આપણા દેશની સુરક્ષા માટે સંગઠિતપણે એકી સુરે આપણે છે ને આપણી સરકાર સાથે રહ્યા છીએ. એટલે આપણને નાગરિક તરીકે પણ અધિકાર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લોકોને જગાડતા રહેશો, પ્રશ્નો કરાવતા રહેશો. કારણ કે પ્રશ્નો જે લોકો નથી કરતા એ મુર્દા છે. અને એટલા માટે જ કહું છું કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જણાવતા રહેશો. નમસ્કાર.